અને નક્કી કર્યું, એમના મીડિયા વાળાઓને કીધું કે તમે ન્યૂઝ બનાવો કે ચૈતર વસાવા 15મી તારીખે મોદી સાહેબના હસ્તે ભાજપમાં જોડાવાના છે અને બધા જ લોકોને ફોરવર્ડ કરો, એટલે લોકો જોવા માટે આવશે અને પબ્લિક થઈ જશે. ચાલે છે કે નથી ચાલતું? ચાલે છે કે નથી ચાલતું? ત્યારે કેટલાક નેતાઓ પણ કીધું 15 તારીખે તમે આવી જાઓ, જોડાઈ જાઓ, અમારી સાથે જોડાઈ જવાનું છે તમારે. અમારી પર દબાણ કર્યું, પણ એ લોકોને મેં કીધું જો 15 તારીખે તમારો ટાર્ગેટ ચૈતર વસાવાને મોદી સાહેબના હસ્તે જોડવાનો હશે તો મારો પણ ટાર્ગેટ છે આવનારી તાલુકા જિલ્લાની ચૂંટણી સુધીમાં 1 લાખ ભાજપના કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીમાં અમે જોડી દઈશું. 1 લાખ કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીમાં અમે જોડીશું અને આ વિસ્તારોમાં પરિવર્તન લાવીશું. તૈયાર છો બધા? તૈયાર છો બધા? ત્યારે સાથીઓ, એમની નીતિઓ, આપણે શિક્ષણની વાત કરીએ એટલે આપણે ભારત પાકિસ્તાન એ લોકો વાત કરે, આપણે રોજગાર માંગીએ એટલે એ લોકો હિન્દુ મુસ્લિમની વાત કરે, આપણે આ વિસ્તારના વિકાસની વાત કરીએ તો એ લોકો આપણને રાષ્ટ્રભાષાની વાત બતાવે. ત્યારે આ જ લોકો આત્મનિર્ભર ભારતની વાત કરે છે. અમારો આદિવાસી સમાજ તો આદિ અનાદિકાળથી આત્મનિર્ભર છે. એક પેડ માકે નામની વાત કરે છે અને એ લોકોના કાર્યક્રમ માટે દેવ મોગરા જ્યાં આવવાના છે ત્યાં આજે આખા ને આખા 70 વર્ષના ઝાડો કપાઈ રહ્યા છે.